એક રાજાનો જન્મદિવસ હતો. સવારે નગર ચર્ચામાં નીકળ્યા તો વિચાર્યું કે આજે રસ્તામાં સૌથી પહેલા જે મળશે તેને તે ખુશ કરી દેશે. એને એક ભિખારી મળ્યો. ભિખારીએ રાજા પાસે ભીખ માંગી તો રાજાએ ભિખારીની તરફ એક તાંબાનો સિક્કો ઉછાળ્યો, પણ એ સિક્કો ભિખારીના હાથમાં ન આવતા બાજુની ગટરમાં પડી ગયો. એ ભિખારી ગટરમાં હાથ નાખીને સિક્કો શોધવા લાગ્યો. રાજાએ એને બોલાવીને બીજો તાંબાનો સિક્કો આપ્યો. ભિખારીએ ખુશ થઈને એ સિક્કો પોતાના ખિસ્સામાં મૂકી દીધો, પરંતુ પાછો આવીને પેલો ગટરમાં પડેલો સિક્કો શોધવા લાગ્યો. રાજાને થયું કે ભિખારી આમ ખુશ નહીં થાય, એટલે એને એક સોનાનો સિક્કો આપી દીધો. ભિખારીએ રાજાની જય જયકાર કરતા કરતા એ સિક્કો પોતાની પાસે રાખી લીધો અને પાછો જઈને પેલો સિક્કો ગટરમાં શોધવા લાગ્યો. દોસ્તો, આપણા હાલ પણ આ ભિખારી જેવા જ છે. આપણને ઈશ્વરે આ માનવ દેહ રૂપી અનમોલ ખજાનો આપ્યો છે અને આપણે એને ભૂલીને સંસાર રૂપી ગટરમાંથી તાંબાનો સિક્કો કાઢવા આખું જીવન વ્યર્થ કરી દઈએ છીએ. તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ કરો અને વિડીયોને લાઈક અને શેર પણ